નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4માં ચિત્ર વિષય ભણીશું. તમારી પાસે સ્કેચબુક તો હશે જ બાળકો, તો બધા સાથે સ્કેચબુક, પેન્સિલ, રબર, કલર, ફૂટપટ્ટી આ બધું સાથે લઈને બેસજો બાળકો. હવે આજે આપણે ધોરણ 4માં ચિત્રમાં તકિયામાં ડિઝાઇન દોરતા શીખીશું બાળકો. તો પહેલાં બધા તમે તમારી સ્કેચબુક કાઢો બાળકો. બધાએ પોતાની સ્કેચબુક કાઢી બાળકો. જોડે ફૂટપટ્ટી, પેન્સિલ એ બધું જોડે રાખજો. અને તમે પહેલાં ચિત્ર દોરો, હું શીખવાડું પછી. તો બહુ ઘાટી પેનથી લીટી ના કરતા, એટલે તમારે કાંઈ ભૂલ પડે તો ભૂસી શકાય બાળકો. તો જુઓ, પહેલાં આપણે હાંસિયો દોરી લઈશું. તો તમે જુઓ બાળકો, શું કરો? પહેલાં શું કરો? આ રીતેની ફૂટપટ્ટી લો. પછી અહીંયા શું કરવાનું? 0થી આપણે માપ લેવાનું છે, એટલે તમારે અહીંયાથી 0થી 2 સુધી લીટી દોરવાની છે. તો પહેલાં શું કરીશું? આપણે અહીંયા આ રીતે ફૂટપટ્ટી મૂકીશું બાળકો. મૂકીને પછી જુઓ, અહીંયા 0થી 2 એટલે આપણે શું કરીશું? અહીંયા માપ લીધું, પછી એ રીતે અહીંયા લીટી દોરીશું બાળકો. જો આ રીતે. દેખાય છે ને બાળકો? તો આ રીતે પહેલાં લીટી દોરી લો બાળકો. પછી આ બાજુ આપણે જુઓ 0થી 1 સુધી જ લીટી કરીશું. તો જુઓ, અહીંયા પણ આપણે 0થી 1 સુધીની જ લાઈન દોરવાની છે માપ લઈને. તો આ રીતે આપણે લીટી દોરી લીધી બાળકો. પછી અહીંયા પણ આપણે કયું માપ લીધું હતું? 0થી 2 ઇંચ સુધીનું, 2 સેમી, 0થી 2 સેમી. તો આપણે અહીંયા પણ શું કરીશું? લીટી દોરી લઈશું. જો આ રીતે. તો અહીંયા મેં જે રીતે લીટી દોરી બાળકો, તે તમે દોરી લો. જુઓ બાળકો, અહીંયા મેં શું કર્યું? 0થી પહેલાં આ રીતે આપણે ફૂટપટ્ટી લઈશું. પછી 0થી 2 સુધી અહીંયા માપ લીધું. શું કર્યું? 0થી 2 સુધી. પછી અહીંયા આપણે સીધી લાઈન દોરી લીધી. પછી આ બાજુ 0થી 1 સુધી લાઈન કરવાની છે. તો અહીંયા પણ આપણે એ રીતે લીટી દોરીશું બાળકો. હવે આ બાજુ પણ શું કરીશું? આપણે
0થી 1 છે એટલે અહીંયા પણ આપણે આ રીતે લીટી દોરી લઈશું બાળકો. હવે જુઓ બાળકો, બધા આ રીતે લીટી ફૂટપટ્ટીની મદદથી સરસ દોરી લો. હવે આપણે શું શીખવાનું છે આજે બાળકો? તકિયામાં ડિઝાઇન. શું શીખવાનું છે? તકિયામાં ડિઝાઇન. તો હવે જુઓ, આપણે એ માટે શું કરીશું? પહેલાં માપ લઈશું. તમે આપણે શું કરીશું? પહેલાં માપ લેવાનું છે. તો જુઓ, તમે આ રીતે તમારી ફૂટપટ્ટી મૂકો બાળકો. તો હવે આપણે શું કરીશું? જુઓ, આ રીતે ફૂટપટ્ટી મૂકીશું. તો તમારે શું કરવાનું છે? 0થી આપણે જેટલો લેવો હોય ત્યાં 0થી 10 સેમી લઈશું. શું કરીશું? 0થી 10 સેમી સુધી આપણે લીટી દોરીશું. 11 રાખીએ. શું કર્યું? 0થી 12 સુધી આપણે લીટી દોરીશું. 0થી 12. હવે અહીંયા પણ આપણે એ પ્રમાણે લીટી દોરવાની છે. તો હવે બીજું પણ આપણે જોઈએ. અહીંયા કેટલું માપ રાખીશું? આપણે 4 સેમી જેટલું. કેટલું રાખીશું? 4 સેમી જેટલું. તો આપણે અહીંયા પણ જે રીતે 0થી 12 સુધી આપણે લીટી દોરી, 0થી 12 સેમી સુધી બાળકો, તે રીતે અહીંયા પણ આપણે સરસ લીટી દોરીશું. જો આ રીતે બધા આ રીતે પહેલાં લીટી દોરી લો. દેખાય છે ને બાળકો? સરસ. તો હવે જુઓ, શું કર્યું? પહેલાં આપણે અહીંયા 0થી 12 સુધી લીટી દોરીશું. 0થી 12. પછી એ જ રીતે અહીંયા પણ એ જ રીતે 0થી 12. તો આ બંને વચ્ચે આપણે માપ લેવાનું. તો પહેલાં શું કરીશું? 0થી 4 સુધી. તો આપણે અહીંયા એ રીતે માપ લીધું. તો અહીંયા પણ આપણે એ રીતે લીટી દોરીશું બાળકો. ખબર પડી ને? ચલો હવે તમે અહીંયા મેં જે રીતે લીટી દોરી બાળકો, તે રીતે માપ લઈને લીટી દોરી લો. ચલો દોરાઈ ગઈ. સરસ. તો હવે શું કરીશું? આપણે આ બંનેને તકિયા જેવો તકિયો દોરીશું. તો શું કરીશું? પહેલાં ધ્યાનથી જુઓ. તો આપણે અહીંયા તકિયાની ડિઝાઇન કરીશું. જુઓ બાળકો, અહીંયા મેં જે રીતે કર્યું તે રીતે તમે અહીંયા સરસ રીતે અહીંયા આ રીતે બંને લીટીને જોડી દઈએ આપણે શેપ આપીને. જુઓ બરાબર. હવે જુઓ, હજુ પણ કોઈને રહી ગયું હોય તો મેં જે રીતે કીધું કે પહેલાં આપણે શું કરીશું? 0થી 12 સુધી લીટી કરીશું. પછી બંને વચ્ચે આપણે કેટલું માપ રાખીશું?
0થી 4 સેમી સુધી. તો અહીંયા પણ એ રીતે બીજી લીટી દોરીએ આપણે. તો હવે જુઓ બાળકો, તમે આ રીતે લીટી દોરી લો. દેખાય છે ને બધાને? ખૂબ સરસ. જો ના દેખાતું હોય તો ફરીવાર સહેજ લીટી કરી લઉં. આ રીતે તમે તમારી સ્કેચબુકમાં સરસ રીતે આ રીતે તકિયો બનાવો બાળકો. દેખાય છે ને? ચલો, આટલું થઈ ગયું બધાને? ખૂબ સરસ. હવે આપણે શું કરીશું બાળકો? જુઓ, અહીંયા તમે બંને લાઈન છે તો અહીંયા આપણે એક લીટી દોરીશું. શું કરીશું? પહેલાં એક લીટી, પછી બીજી પણ એ રીતે લીટી દોરી લો બાળકો. આ રીતે લીટી દોરી લો. ચલો, આ રીતે લીટી દોરાઈ ગઈ. ચલો બધા, હું જે રીતે લીટી દોરું છું બાળકો તે જુઓ, અને અહીંયા મેં જે રીતે લીટી કરી છે બાળકો તેવી તમે પણ અહીંયા કરી લો. હવે આ બાજુ ચલો, આટલું થઈ ગયું બાળકો? ચલો, આટલું દોરી લો તમે. અહીંયા બે લીટી કરી લો. ચલો, આટલું થઈ ગયું ને બાળકો? સરસ. હવે આપણે અહીંયા પણ શું કરીશું? અર્ધગોળ કરીશું. બરાબર? પછી અહીંયા બીજું થોડું નાનું. એ રીતે અહીંયા પણ આપણે એ જ રીતે કરીશું બાળકો. જુઓ, આ રીતે તમે અહીંયા ડિઝાઇન કરો બાળકો. ચલો, આટલું કોને થઈ ગયું? કોઈને રહી ગયું હોય તો પણ કહેજો બાળકો. હવે જુઓ બાળકો, શું કરીશું આપણે? અંદર શું કરીશું? હવે બીજી આ આપણો તકિયો બન્યો. હવે આપણે આની અંદર શું કરીશું? ડિઝાઇન કરીશું બાળકો. તો જુઓ, પહેલાં આપણે શું કરીશું? આ રીતે આડી લીટી દોરીશું. થોડી થોડી જગ્યા પણ વચ્ચે રાખીશું આપણે. જો આ રીતે પહેલાં જોઈ લો તમે, પછી લીટી દોરો. જુઓ બાળકો, મેં અહીંયા જે રીતે લીટી કરી તે રીતે તમે પણ અહીંયા લીટી કરી લો. જોજો, રહેજો ઘડીક વાર.
અહીંયા, બરાબર. આ રીતે તમે અહીંયા લીટી દોરી લો. ચલો આપણે ફરીવાર પણ જોઈ લઈએ, કોઈને રહી ગઈ હોય તો. આ રીતે અહીંયા લીટી દોરો. બધા બાળકો, હું જે રીતે લીટી દોરું છું બાળકો, તે તમે અહીંયા લીટી દોરો. ચલો, આ રીતે બધા અંદર લીટી દોરો બાળકો. હવે જુઓ, આપણે આડી લીટી કરી એ રીતે અહીંયા ચલો આટલી લીટી દોરી લો બધા. હવે જુઓ, અહીંયા આપણે સાઈડમાં પણ ડિઝાઇન કરીશું બાળકો. એક મિનિટ જુઓ, શું કરીશું, એક પણ આ રીતે લીટી કરીને સરસ ડિઝાઇન બનાવીશું બાળકો. તમે પણ અહીંયા આ રીતે લીટી દોરો. હવે આ સાઈડ જેવું કર્યું બાળકો, એવું આ બાજુ પણ આપણે કરીશું. ચલો, જેવું આ બાજુ કર્યું બાળકો, તેવું આપણે અહીંયા પણ કરેલું છે. હવે જુઓ બાળકો, આ આપણો તકિયો બની ગયો. બધાને આવડી ગયું ને? હવે આપણે આની અંદર બીજી ડિઝાઇન કરીશું બાળકો. જુઓ તમે, શું કરીશું? બીજી ડિઝાઇન. તો આપણે જુઓ બાળકો, અહીંયા તમારે આ રીતે પણ તમે ડિઝાઇન કરી શકો છો. આવડે છે ને બાળકો? જુઓ, આ રીતે બધા હું જે રીતે ડિઝાઇન કરું છું બાળકો, તેવી તમે પણ અહીંયા તકિયો તે તમે બનાવ્યો તેમાં ડિઝાઇન કરો બાળકો. ચલો, આ રીતે બધા ડિઝાઇન કરો. આ રીતે ચલો, આ રીતે અંદર ડિઝાઇન બધા કરી લો. હવે જેને આવો ના ફાવે તે આ રીતે પણ બનાવી શકે છે બાળકો. જુઓ, પહેલાં શું કરીશું આપણે? એક અહીંયા લીટી કરીશું કે તેનું માપ આપણે શું રાખશું?
0થી 8 કેટલું રાખીશું? 0થી 8. પછી એવું જ અહીંયા પણ આપણે લીટી 0થી 8 સુધી કરીશું બાળકો. જુઓ, બરાબર. પછી તમારે શું કરવાનું છે? આ બંનેને આપણે શું કરી લઈશું? જોડી લઈશું. જુઓ, બરાબર. ખબર પડી ને બાળકો? પહેલાં શું કરીશું? આ રીતે આપણે ચોરસ કરીશું બાળકો. ચલો બધા આ રીતે 0થી 8 સુધી લીટી કરો. પછી અહીંયા એ ચોરસને જોડી લો. હવે જુઓ બાળકો, આપણે બીજું શું કરશું? એવું જ સહેજ મોટું કરીશું. તો આપણે શું રાખશું માપ તેનું? 0થી 10. 0થી 10. જુઓ, હવે ત્યાં પણ આ જ રીતે આપણે લીટી 0થી 10 સુધીની કરીશું બાળકો. હવે જુઓ, આને આપણે જોડી લઈશું. હવે જુઓ બાળકો, આ રીતે તમે ચોરસ કર્યું ને? સરસ. હવે તમે આવો ના ફાવે તો તમે આ રીતે પણ તકિયો બનાવી શકો છો બાળકો. હવે જુઓ, આપણે આ તકિયો બની ગયો. હવે આપણે અહીંયા શું કરીશું? 1 સેમી જેટલું અંતર રાખીને આપણે અહીંયા લીટી દોરી દઈશું. શું કરીશું? લીટી દોરીશું. જુઓ બાળકો, આ રીતે બધાને આ રીતે લીટી દોરાઈ ગઈ. સરસ. પછી શું કરીશું? અંદર બીજા ખાના કરવા માટે બીજી પણ લીટી દોરીએ. જુઓ, એક મિનિટ હો બાળકો. અહીંયા જે આપણે લીટી દોરી બાળકો, તેવી બીજી થોડી નાની કરીશું. પછી અહીંયા પણ એવી જ બીજી લીટી દોરાઈ. આપણે કેટલા ખાના થયા? 1 2 3 અને 4 એવા આ ખાના કર્યા. પછી આપણે અહીંયા લીટી આડી દોરીશું. 1, પછી આ બીજી લીટી, આ ત્રીજી અને આ ચોથી લીટી. હવે જુઓ બાળકો, અહીંયા તમારે હવે શું કરીશું? આપણે ધ્યાનથી જુઓ. જેને આવો ના ફાવે તે આ રીતે પણ તકિયો બનાવી શકે છે. હવે જુઓ, અહીંયા આપણે ડિઝાઇન પણ કરીશું. જુઓ, તમે આ રીતે પણ ડિઝાઇન બનાવી શકો છો. જુઓ, હું બનાવું તે રીતે. હવે અહીંયા જુઓ બાળકો, આ રીતે તમારે ડિઝાઇન બનાવવાની છે. પછી અહીંયા
જુઓ બાળકો, આ આપણો તકિયો બની ગયો. પછી તમારે હવે શું કરવાનું છે બાળકો? આની અંદર અને આમાં આ બંને જે ચિત્ર દોર્યા બાળકો, તેમાં તમારે શું કરવાનું છે? સરસ કલર પૂરવાના છે. જુઓ, અહીંયા તમે લાલ કલર પૂરો. કયો પૂરો? લાલ. તો અહીંયા પીળો, પછી અહીંયા લાલ, પીળો, એ રીતે તમને સરસ રીતે જે લાગે તે સુંદર રીતે તમારે આ બંનેમાં ચિત્રમાં કલર પૂરવાના છે બાળકો. પછી આની અંદર તમને બીજી ડિઝાઇન ફાવે તેવી પણ તમે બનાવી શકો છો. હવે તમારે અહીંયા મેં જે 2 ચિત્ર દોરાયા તે તમે દોરી લીધા ને બાળકો? સરસ. હવે તમારે બીજું ચિત્ર આવું ઘરે લેસનમાં દોરવાનું છે અને સુંદર મજાના તેમાં રંગ પૂરવાના છે બાળકો.